પોરબંદરનો યુવાન અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યો છે ત્યારે તેનું ઢોલ શરણાઈ અને ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના સિદ્ધેશ્વર મંદિર નજીક રહેતા અને મિસ્ત્રી કામ કરતા મનુભાઈ માધવજીનો પુત્ર દર્શન બેંગ્લોર ખાતે અગ્નિવીરની કપરી તાલીમ માટે ગયો હતો, જે તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા તેણે સૈન્યમાં જવા માટે તાલીમ જ્યાં લીધી હતી તે અખાડા ખાતે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ, દર્શનના પરિવારજનો અને મિત્ર વર્તુળે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પવર્ષા કરી દર્શનનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઢોલ શરણાઈ અને ડીજેના તાલે દર્શનના ઘર સુધી રેલીનું આયોજન કરાયું હતું। મારું નામ પ્રેમજી ખીમજી કોસ્તરિયા, ઓળખે મને બધા બોસ કહે। હું આ સંસ્થામાં ભાવસી વ્યાયામશાળામાં 50 વર્ષથી બધીને ટ્રેનિંગ આપું। આજ સુધીમાં અત્યારે છોકરા જે જૂના છે એ બધી રિટાયર્ડ થઈ ગયા ને સાઈડમાં બેંકમાં ને બધીમાં નોકરી કરે છે ત્યાં, ને અત્યારે નવા છોકરા હમણાં 6 છોકરા ગયા અગ્નિવીરમાં ને બીજા ફોરેસ્ટ ખાતામાં ગયા, પોલીસમાં ગયા ને અત્યારે હું તો મોબાઈલની દુનિયા છે। અત્યારે જ્યાં જોવો ત્યાં મોબાઈલમાં છોકરાઓ પડ્યા હોય, એને કોઈને સ્પોર્ટ્સ કરવાની ઈચ્છા જ નથી થતી। આખો દી મોબાઈલ નહોતો, મા બાપ કઈ કરીને થકીએ તો કોઈ માનતા નથી। આ તો આવી સંસ્થામાં આવે તો અમારા હાથમાં આવ્યો તો અમે એને પ્રેરણા આપીએ કે ભાઈ આવું કરો, જેથી કરીને તમને નોકરી મળે ને આ એક ઇજ્જતદાર નોકરી છે ને અગ્નિવીરની નોકરી બહુ સારી છે। તો આ છોકરા બધી બીજા અત્યારે પણ નવા તૈયાર થયા, બીજા 10-12 બીજા નવા તૈયાર થયા ને 6 છોકરા અત્યારે આ છોકરો આવ્યો એને જોઈને આ લોકો બીજા નવા છોકરાઓને પણ પ્રેરણા મળી કે બહુ સારું છે। એને બધી વાત કરી, અહીંયા ટ્રેનિંગ અહીં જે ટ્રેનિંગ કરીને ગયા ને અખાડામાં એને અહીંયા ટ્રેનિંગ આવ નોર્મલ લાગે છે। બધી કહેતા હોય કે ભાઈ અહીંયાની ટ્રેનિંગ બહુ હાર્ડ હોય, 6 મહિનામાં તો આપણે ભૂકા બોલીને ભાગી જવું પડે, આપણા જેટલા છોકરા ગયા ને એ બધીને હાવ નોર્મલ લાગે છે। એ લોકો એમ કે આ તો અમે કઈ રોજ કરતા હતા જ અમે કે બોસના હાથે છે આ બધી કરતા હતા, એટલે એ અહીંયા નોર્મલ લાગે છે। એટલે આપણા છોકરાને હાથ ટ્રેનિંગ કઈ લાગતું નથી એટલું બધું હાર્ડ। તમારે વધુ એક વિદ્યાર્થી આજે ટ્રેનિંગ પૂરી કરી આવ્યો, કેવી ખુશી રહી છે? શું કહેશો? અમારે 2 દિવસ પહેલા એક વિદ્યાર્થી આવ્યો ધ્રુવ ગોહેલ ને આજે ભાઈ આવ્યો દર્શન આવ્યો, બધા છોકરાઓને બહુ ખુશી કરી, અમને પણ બહુ ખુશી થઈ, બહુ આનંદમાં આવી ગયા અમે કે બહુ ખુશ થઈ ગયા બધાને, બધા છોકરા ખુશ થયા। 2 દિવસ વાત હતો કે કાલે આવે બધા છોકરા બધા ખુશ છે બહુ। ભાવજી દર્શન મનુભાઈ। અગ્નિવીરની તાલીમ ક્યાં લીધી, કેટલા સમય માટે લીધી? અગ્નિવીરની તાલીમ આપણે બેંગ્લોરમાં લીધી છે અને 7.5-8 મહિના જેટલી તાલીમ આપી। અભ્યાસ ચાલુ હતો છતાંય અગ્નિવીરમાં જવાનું શું કારણ? પપ્પાને જવાનું હતું પણ એ કોઈ કારણથી ના ગયા, તે છતાં મેં એનો શોખ પૂરો કર્યો। ત્યાં કેવી તાલીમ કઈ રીતે હતી? તાલીમ કેટલી અઘરી કોઈ તાલીમ હતી? તાલીમ સવારે 4 વાગે ઉઠવાનું ને સાંજે 10-9:30 સુવાનું। તાલીમમાં સવારે પીટી હોય, પછી ફાયરિંગ હોય, પછી ડ્રાઇવિંગ હોય, બધું હોય। બીજા યુવાનોને શું સંદેશો આપવા માંગે છે? જવું જોઈએ અગ્નિવીરમાં? હા, જવું જોઈએ। બેંગ્લોર ખાતે 8 માસથી કપરી તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા દર્શનના પરિવારજનોએ પણ ભવ્ય સ્વાગત કર્યું હતું। દર્શનને તાલીમ આપનાર અને જેના હાથ નીચે તૈયાર થઈ અનેક યુવાનો દેશની સેવા કરી રહ્યા છે તેવા પ્રેમજીભાઈ પોસ્તરિયા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।